ઓ મારી વાલી ક્યાં તું હાલી ઘરે ઘરે તો ફેમિલી આપણે તો જો બહાર નીકળી જા સાપા બહાર ના બધું આપણે સેજુ હાલી આવે છે જો એ હલવાણી ધીમા ધીમા હાલો મેન ઠેસલડી નો આવે જો આપણા ચપ્પલ તો અહીંયા મૂકી દીધા છે. હા બૂટ બની જાય એટલે બૂટ નો બની જાય ઈ માટે અહીંયા મૂકી દીધા હે જો કર દો સાફ હાલો એમ પણ બૂટ હા તારા થોડાક નોકર છે તમારા જો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મજામાં છો. અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. લોકેશન તમે જોયું હશે પાછળ કે આપણે આજે વાડીમાં સીવી, કારણ કે આપણે જો ઘણા ટાઈમથી વાડીએ આટો મારવા નહોતા આવ્યા હતા, આજ પણ વાડીએ આવી ગયા સીવી. અને આમ જો એકદમ લીલી સામ આપણી વાડી થઈ ગઈ છે. અને આ બાજુ ડોડાય પણ એમ થઈ ગયા છે. જુઓ ડોડા તો આપણે હતી 4-5 વળ્યું, એક વળી વધી છે વાઢવાની, એક બાકી છે. અને મેં કીધું હાલો આપણે ઘણા ટાઈમથી વાડી રહી ગયા, જો આપણે વાડીની પણ મુલાકાત કરવા નીકળી ગયા સીવી. અને આ બાજુ આપણે જો ગારો હતો થોડોક છે, કારણ કે વરસાદ આવ્યો હતો આપણે હજી થોડુંક ભીનું છે. અને સેજું કહી છે આપણે અલ્પા બકાલું ઉતારવા, તો ત્યાં આપણે જઈ અને જોઈ કે શું ઉતારે છે એ. જો આપણે ત્યાં પહોંચી ગયા સીવી. તો સેજુ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધાને વાડી જોઈને તમને બધાને ખબર પડી જ ગઈ છે. એટલે આપણે તો જો ભીંડો ઉતારવાનો છે, પણ આમાંથી તો હજી 2-3 સીંગું જડી છે, કેમ કે હજી બધે ભીંડો છે આપણે ઉતારવાનો બાકી છે. આ તો સ્પેશિયલ બકાલો ઉતારો આપણે આવ્યા છીએ. હા બીજું તો સેજુ આપણા રાજમાં શું હાલે છે? આપણા રાજમાં બસ આવું વાડીનું જોવાનું લોકેશન હાલે છે. બસ ભીંડાનું બકાલો જોઈ ઉતારવાનું કામ હાલે હે. હા આવી નાની સીંગું લઈ લેવી છે ને આખા ભરેલા ભીંડાનું શાક ચિરાગને ખવડાવવાનું છે આજ તો. આખા ભીંડાનું રહેવા દીજો. લાડુ કેવી વાગે ખબર? એ લાડુ તો ઠીક, પણ ફૂલ કેટલું મસ્ત છે, આમ જોવો ખરા ફેમિલી. કાપતા નહીં ક્યાંક જો. અને આ બાજુ જો આપણે આ મગની વળ્યું છે અહીંયા, અને મગ પણ એટલા બેસી ગયા છે અને ઘણા ખરા પાકી ગયા છે. અને આપણે ઉતારી એટલા લીધા છે. જો આવી રીતના કાંક મગ છે. અને આ બાજુ છે આપણે સોળાઈની વળે છે. જુઓ તો આવી રીતના જો કાંક બકાલું છે ને થોડું આપણે બધું ઉતારવાનું છે. અને આ છે અમારો કપા. જુઓ તમે કપા કેમ છે આમ કોમેન્ટ કરજો પાછા, કારણ કે થોડાક ટાઈમ પહેલાં તો એના પાંદડા હાવ આમ કુકડાઈ ગયા હતા. પછી તો આપણે થોડીક દવાનો છંટકાવ કર્યો અને 2-3 દિવસો વરસાદ પણ થઈ ગયો. ભીંડો તો પછી વીણીશ. જો અહીંયા દૂધી છે ને એ બેસી ગઈ છે સરસ મજાની. જો આ ભીંડો હેઠો કેમ નાખી દેજો, ગારા વાળો થાય. એ થેલી છે એમાં છે ભાઈ. અહીંયા જો એક દૂધી અહીંયા છે. એ તો હજી હાવ નાની છે. હું નાની બતાવે છો? પણ આ તો આવી છે, દેખાડું તો ખરા ફેમિલીમાં. હા કે અમારી વાડીને ઓલા આવી ગયું છે દૂધિયા, એમ આવજો બધા દૂધી ખાવા. તો મારી ઘોડે આવે બધાને બુદ્ધિ. તારે છે બુદ્ધિ વળી? મારે તો લાટ છે. અને આ બાજુ જો લાલ ભીંડો છે. તમે બધા લીલો તો જોયો તો છે, પણ લાલ ભીંડો કોઈએ જોયો છે? લાલ તો ફેમિલી આપણે ભીંડો તો લીલો હોય, પણ આ તો લાલ ભીંડો છે. તમને બતાવું. જુઓ ત્યાં લાલ ભીંડો છે એનો માર્કેટમાં શું ભાવ હાલતો છે? હે વધારે ભાવ આવતો છે એનો? હું કઈ ભાવ બજારમાં જાતી નથી એટલે મને ખબર હોય બધી. એમ નહીં તો આવતા વર્ષે આપણે એનું વાવેતર કરી નાખ્યું, લાલ ભીંડાનું. તે કરી નાખાય. હે અહીંયા જો મને આ કરોળિયા ખાઈ જાય એમ. જો આખી ઝાડ છે. તમે હાલો પેલા. કરોળિયા ખાઈ જાય નહીં, આ થોડુંક ભીનું પડે છે આમાં. જો પગલા પણ પડે આપણા કુમકુમના. તમારા વજન વધારે હોય એટલે તમારે કુમકુમના પગલા પાડવા ન હોય, મારો તો ઓછો હોય. હા ખાઈ તો મારી કરતા વધારે જાશો ને. ખાવા હાટું થઈને તો જીવી. એવું છે? આમ જો ઝાડ કેવી મસ્ત મહેનત કરીને એને બનાવી છે. આમ જુઓ તો ખરાબ છે, દેખાશે. તો ફેમિલી જો છે, જોઈએ તો આપણે ભીંડો ઉતારી લીધો છે અને આપણે પોકી ગયા છીએ કેહોડાના વેલા પાસે. કારણ કે અહીંયા જો આપણે ગાવડા આવી ગયા છે કે રોજડા આવી ગયા છે કાંઈ ખબર પડતી નથી. આમ જો બધે રૂંધી નાખ્યું અહીંયા. આવું કેમ રૂંધી નાખ્યું છે? ડોડા હોય કે નહીં, હા, એટલે ભૂંદરાનો આવવાનો બહુ પ્રોબ્લેમ હોય. ભૂંજીરાને તો ઓળખશો. અને આમ જો વરસાદે તો મોલ બગાડી જ નાખ્યો, કેમ કે વરસાદ તો અઠવાડિયાથી બંધ જ નથી થતો. હા આવ્યા જ કરે. અને આમ જો એટલા ચપ્પલ થઈ ગયા આપણા. હારો ને ભાઈ, બૂટ બની ગયા તારે.
બૂટ બની ગયા. અને કેમ કે આપણે તો વાડીએ કારક આટો મારવા આવવાનું હોય, જો કે આપણે તો વાડીનું કામ આવડતું નહીં, તમને બધાને ખબર જ છે. હા અને આ ડોડા સુકાઈ ગયા છે, એને વાઢવાના છે. હા પણ કેમ વરસાદ રહે ત્યારે વાઢે ને, આ થયેલો મોલ બગાડ નાખ્યો વરસાદે. બોલો, આપણા કારેલા બગડી ગયા એ તો દેખાડો. આમ જુઓ આની હાલત તો જુઓ, પીળા થઈ ગયા કા જો. ઈ પીળા થઈ ગયા. એ આવતા વર્ષે છે ને આપણે વાવી નહીં ને એટલે એને મેળાએ ઉગી જશે. તમને કેમ આગળના વિડીયોમાં વાડીના વિડીયોમાં કીધેલું છે, ખબર હોય તો, કે આપણે વાવ્યા નથી, એને મેળાએ જ ઉગી ગયા છે. તો જો આવી રીતે થાય ને એટલે એને મેળાએ ઉગી જશે. હા, અને અહીંથી બાજુમાં જો આપણું ગામ દેખાય. આપણા ગામથી એટલી વાડી આઘી પડે છે, તો અહીંયા આપણું ગામ છે. અહીંયા ફેમિલી આપણે જે ટમેટી ઉજી ગઈ પણ ટમેટા આવ્યા નથી. શેજુ ટમેટા ક્યારે આવશે? દિવાળીએ. તો ફેમિલી શેજુ એ તો જો કારેલાના પણ વીણવા મળી છે અને હાથમાં હમાતા નથી. આમ જો અત્યારમાં આ બાજુ આપણે એક તોડી લીધું છે, જો છે ને શેજુ જેવું વાકું. હે તે જોવા આવ્યા ત્યારે ક્યાં ઓલી હતી, સીધી હતી આવી હતી, હવે વાયકી થઈ ગઈ. હે તો આ જો મસ્ત શું જોવે? શું મજાના છે? કારેલા, મસ્ત મજાના કારેલા છે. કારેલા જો. હા, એ એક નંબર. હું તો આમ હાલી જતી હતી ને તે પગમાં આવ્યું. તો ફેમિલી શેજુ તો જો બાય થોડીક નીકળી ગઈ છે શેઠા બાજુ, અને આ બાજુ તો ઊભી રહી ગઈ છે. બકાલું ઉતારી લીધું છે એને. અને આ બાજુ આપણે લીલા લીલા સમ મગ છે, પણ ઘણા ખરા છોડવા પડી ગયા છે અને એવું બધું છે. તો હવે આપણે તો બકાલું ઉતારી લીધું છે અને હળવું આપણે બહાર નીકળશું. આપણા ચપ્પલ તો જો અહીંયા મૂકી દીધા છે. હા, બૂટ બની જાય એટલે બૂટ ન બની જાય એ માટે એ મૂકી દીધા. હે જો કર દો સાફ, હાલો. એમ પણ બૂટ, હા તારા થોડાક નોકર છે. તમારા જો મારા તો બૂટ જ બની ગયા છે. દેખાડો તો ખરા ફેમિલી. હા જો આ શરીફળના સાલા જેવી તારી જટા તો જો કેવી ઉડે ઉડ કરે છે. કાંઈક સિંધરા બાંધી દે, સિંધરા બાંધી દે. અને ફેમિલી આ બાજુ આપણે તલના બટા કેવા મસ્ત મસ્ત બેસી ગયા છે. આમ જોવો ખરા. હે હા, તો મારે પાણીનું બોટલ લઈ લઉં ને પી લઉં થોડુંક. એ મારે એટલું લેતા આવજે. આપણે તો જો કે બોટલ લાવ્યા નથી, આ સ્પેશિયલ આપણે વાડીની જ બોટલ છે. હા, મને આવું જો કે ફાવે તો નહીં. હા, ઓય ઢોળેમાં ઢોળેમાં કપાસ ને પાયું. હું કપાસને પાયું. ભગવાને લાટ વરસાદ આપ્યો છે, લાટ પાણી પાઈ દીધું છે. તું પી લે ને. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. સાયમુ ઠંડુ પાણી છે ને, પીધું નહીં એટલી ગારા વાળી થઈ ગયું. એવું છે? ગળું કોરું. લાય મને તો પા. એટલું પાણી ન થાય એ ગાંડા જેવી. પીવું છે તો આપણે ચડી ગયા છીએ કેળે. શેજુ હાલી જાય છે આગળ. ઊભી રે ઊભી રે. ઓ મારી વાલી, ક્યાં તું હાલી? ઘરે. ઘરે? હા, હાલ્યા રાખો. લ્યો તારે ધીમે ધીમે. ચપ્પલ ને મોજડી થઈ ગઈ છે એટલે એ તો પેલા આપણે ધોવા પડશે ને. હા, શેજુ હાલી આવે છે. જો એ હલવાણી, એ હલવાણી, એ હલવાણી, એ લ્યો હલવાણી. તો ફેમિલી છે જો આપણે ભાદરીમાં જે ઝાડવાને પાણી પાયું હતું તમને ઝાડવું બતાવું. જો આ ઝાડવું છે, કેટલું કોળમાં આવી ગયું છે જો પાણી પાયું એટલે. તો ફેમિલી જો આપણે કંટોલા પણ પાકી ગયા છે, પીળા થઈને ફાટી ગયા. જો આપણે ઘરે જતા હતા તો મેં કીધું હારો આપણે કંટોલા પણ દેખાડી દઈએ. જો એના પીળા થઈ ગયા છે અમુક અમુક જગ્યાએ, અમુક જગ્યાએ લીલા પણ છે. જો કારણ કે કંટોલાનું શાક તો ફેમિલી એક નંબર બને, કાંઈ ઘટે જ નહીં. ધીમા ધીમા હાલો મેન ઠેસલડી નો આવે જો. આમાં પણ ઠેસલડી આવે એવું જ છે. આમ જોવો ખરા. હા, કારણ કે કેળામાં ગારો જ એટલો છે. કેમ કે આપણે ક્યારેય ગાડી અહીં મૂકીને જાતા જ નથી એટલે આપણે જો અહીંયા ગાડી આ વખતે મૂકી દીધી. ગારામાં કઈ હાલેમ નહોતી. ચિરાગને કહું ઠોકશો મને. હા, તો આપણી હીરોઈન પડી અહીંયા. જો ફેમિલી. હે અને જો તમને દેખાડ્યા હતા પાકી ગયેલા કંટોલા, પણ પછી ત્યાં જઈને આપણે ઊભા રહીને નિરાતે જોયું ને તો લીલા કંટોલા પણ હતા. તે આપણે એ જો વીણી લીધા છીએ. અને જો કે એટલા નથી, થેલીમાં નાખ્યા છીએ. હાથમાં કઈ હમાય નહીં સેજુ ને. હાથ ઝીણા ઝીણા રહ્યા હાવ. જો તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરવી છીએ. તો હવે જઈએ છીએ આપણે ઘરે
અને આ સાથે જ અમારો વિડીયો પણ અહીંયા પૂરો કરી દેવી. જો અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ કહેજો ને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર શેર કરજો, ને સબસ્ક્રાઇબ કરજો. કરજો. હવે મળશું પાછા એક નવા નવા બ્લોગમાં. બ્લોગ ત્યાં સાથે. સુધી ત્યાં બધાને સુધી. બાય બાય બાય. બાય.